શનિદેવ જે નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ છે, જે મનુષ્યના કર્મોનો હિસાબ રાખે છે. જો તે કુંડળીમાં અસ્તનો હોય તો જીવનમાં અત્યંત પીડામાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત પનોતીમાં પણ શનિની અસરથી વ્યક્તિનું જીવન મુશ્કેલીભર્યું બની જાય છે. ત્યારે આજની ખાસ વાતમાં આપણે શનિદેવની કૃપા મેળવવા નીલમ રત્ન ધારણ કરવાનો મહિમા જાણીએ. તે જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, મારે આજે વાત કરવી છે શનિ ભગવાનનો જે નંગ છે, જે નંગને નીલમ તરીકે કહેવામાં આવે છે, તો શનિદેવનો નંગ ધારણ કરાય કે ના કરાય, અને શનિનો નંગ ધારણ કરવાથી શું લાભ થાય, કઈ આંગળીમાં પહેરવો જોઈએ, કેટલા મંત્ર જપ કરાવીને ધારણ કરવો જોઈએ, ને કયા વારે પહેરવો જોઈએ, બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને જણાવવાનો છું. મિત્રો, શનિ ભગવાનની વાત કરીએ એટલે ઘણી વખત જ્યારે શનિદેવ જ્યારે રાશિ બદલે ને એટલે બધા લોકોના ફોન ચાલુ થઈ જાય, શાસ્ત્રીજી અમારી રાશિમાં શનિ શું આપશે, અમારી રાશિમાં શનિ કેવું રિઝલ્ટ આપશે. કેમ કે શનિ મહારાજ જે છે ને, જે ન્યાયના દેવ છે, ભગવાન શિવજીની કઠોર સાધના કરી અને ભગવાન ભોલેનાથે એવું કહેવાય છે કે શનિદેવને વરદાન આપ્યું અને શનિદેવને શક્તિ પ્રદાન કરી અને ન્યાયાધીશની ઉપાધિ આપી છે. ન્યાયાધીશ એટલે કે દરેક વ્યક્તિના કરવામાં આવે છે ન્યાય. સારો માણસ, કોઈ પણ માણસે સારું કામ કર્યું કે ખરાબ કામ કર્યું, અને જિંદગીની અંદર ઘણા લોકો એવું કહેતા હોય કે અમને કહેતા હોય કે શાસ્ત્રીજી અમે તો ખાલી કામ કરે રાખીએ છીએ, રિઝલ્ટ અમને ક્યારે મળશે, કેવી રીતે મળશે, શું મળશે. શનિ મહારાજ એવું કહે છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર શનિ છે ને 7.5થી પનોતી આવતી હોય છે, કાં તો 2.5 વર્ષની પનોતી આવતી હોય છે. પનોતી એટલે શું? પનોતી એટલે તમારા જીવનમાં કરેલા કર્મ, સારા કર્મ અને ખરાબ કર્મનો હિસાબ કિતાબ જે પનોતીમાં પૂરો થાય છે. પનોતીની અંદર ઘણી વખત માણસે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ એને ખરાબ કામ કર્યા હોય, એનું એ વખતે કંઈ ના થાય, પણ જ્યારે પનોતી આવે ને ત્યારે એને આભના તારા બતાવે છે. અને પનોતી ખરાબ નથી, પનોતી સારી પણ હોઈ શકે. જિંદગીની અંદર માણસને જે બહુ બધી મહેનત કરી હોય અને બહુ બધા સારા કામ કર્યા હોય, પનોતી આવે ને તો એને એ માણસને એવું કહેવાય છે કે રંકમાંથી રાજા બનાવી દે, અને રાજાને રંક પણ બનાવે છે એ શનિ મહારાજ. એટલે શનિ મહારાજનો રત્ન જે છે જેને કહેવામાં છે નીલમ. નીલમ એટલે નેચરલ બ્લુ સફાયર, જે મેં પહેરેલો છે, જે બ્લુ કલરનો રંગ છે એને નીલમ કહેવાય. અને નીલમ એટલે શનિ મહારાજના આશીર્વાદ મળે નીલમ રત્ન પહેરવાથી. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વર. શનિ મહારાજ જે છે ન્યાયાધીશ છે, અને શનિ મહારાજ કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કરતા, ખરાબ માણસનું ખરાબ કરે છે, સારા માણસનું સારું ફળ આપે છે. શનિદેવનો વાર શનિવાર છે. આજે શનિવાર છે, શનિદેવનો વાર છે, જે ચડાવે ફૂલ અને ફળ એનો બેડો પાર છે. શનિવાર શનિદેવનો વાર છે. અને એવું કહેવાય છે કે શનિવારના દિવસે ભક્તો શનિદેવની પૂજા કરે, હવન કરે, દર્શન કરે, તર્પણ કરે અને શનિ મહારાજનો નંગ પહેરે છે. પણ શનિદેવને પ્રિય રત્ન જે છે જેને કહેવાય છે નીલમ, અને નીલમનો રત્ન જો તમે પહેરો છો તો શનિદેવ તમારી ઉપર કૃપા રાખે છે. હવે કઈ રીતે નંગ એની અસર કરે છે તો એ પણ આપણે જાણીએ. હવે રહી વાત કે ચલો કે કોઈ વ્યક્તિ, ઘણા લોકો બહુ ડરાવતા હોય કે તમારે આ નંગ નહીં પહેરવાનો, શનિ પહેરો તો આમ થાય, શનિ પહેરો તો આમ થાય. ખાલી એક દેશી ભાષામાં તમને સમજાવું. સમજો કોઈ માણસ તમને મારવા આવી રહ્યો છે, કેમ કે આપણે કંઈક એવું ગુનો થઈ ગયો હોય તો કોઈ મારવાય આવે, ભૂલ કરો તો કોઈ સજાય આપે. કોઈ વ્યક્તિ તમને મારવા આવી રહ્યો છે ત્યારે એની આંખો લાલ છે, ગુસ્સામાં છે, તો આપણી જોડે એક જ વસ્તુ છે કે આપણને ખબર છે કે આપણા કારણે વધારે શક્તિશાળી છે, મારવા જેવું નજીક આવે છે એટલે ગુસ્સામાં હોય
એમ કોઈ પણ ગ્રહ તમારી રાશિમાં આવે છે ત્યારે ક્રોધિત હોઈ શકે, તમે ગુનો કર્યો છે તો તમને ક્રોધિત હોઈ શકે, પણ ક્ષમા માંગો, માફી માંગો, તો ગમે તેવો ગુસ્સામાં આવતો હોય ને પગે લાગવાથી, માફી માંગવાથી, શરણાગતિ સ્વીકારવાથી એની જે ક્રૂર દ્રષ્ટિ છે એ અમી દ્રષ્ટિમાં બદલાય છે, ગુસ્સો શાંત થાય છે. તેમ કોઈ પણ ગ્રહ જ્યારે તમારી રાશિમાં હોય અને પનોતીમાં હોય, તકલીફ આપે તો આપણે એને શરણાગતિ સ્વીકારી પગે લાગવું, એનો ઉપાય કરવો, એનો રત્ન પહેરવો. રત્ન પહેરવો મતલબ કે એને આપણે નંગ પહેરીએ છીએ, રોજ પગે લાગીએ છીએ, એટલે આપણે શરણાગતિ સ્વીકારી લીધી. એટલે એ રત્નમાં શનિદેવની તાકાત હોય છે. એ રત્ન જ્યારે ધારણ કરવામાં આવે છે ને ત્યારે એ રત્નને એવું કહેવાય છે કે એની અંદર શનિ મહારાજના મંત્રની વાત કરીએ તો 92,000 મંત્ર છે. 92,000 મંત્રને સિદ્ધ કરી એમાં નંગમાં એનર્જી નાખવામાં આવે અને શનિ મહારાજની આંગળી, જે વચ્ચેની મોટી આંગળી છે જેને શનિદેવની આંગળી કહેવાય, કેમ કે આંગળીમાં નીચેમાં હસ્તરેખા પ્રમાણે શનિદેવનું અહીંયા સ્થાન હોય છે. તો એ વચ્ચેની આંગળીમાં શનિ મહારાજને પહેરવાથી, શનિ મહારાજનું ધાતુ છે લોખંડ, તો લોખંડમાં ધારણ કરવાથી વધારે ફળ મળે. પણ આજે લોખંડની વીંટી કોઈ પહેરે નહીં, તો બીજું ઓપ્શન કે તમે સોનું કે ચાંદીમાં પહેરી શકાય. લોખંડ શ્રેષ્ઠ ધાતુ છે, પણ ઓપ્શનમાં બીજું પછી લઈ શકાય. પણ ધાતુ કરતાં મહત્વનું છે રત્ન. ઓરિજિનલ નંગ પહેરવો, કાશ્મીરી શનિ પહેરી શકાય, અથવા બેસ્ટ સિલોની શનિ પહેરી શકાય, અને જીવતો રત્ન ધારણ કરવો, અને એ નંગને પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં એનર્જી નાખીને એને તમે જો શનિવારના દિવસે પહેરવામાં આવે છે તો ચોક્કસ એ રત્ન તમને ફળ આપે છે. અને મેં જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી એવું કહેવાય છે કે શનિ એ વ્યક્તિને જે સ્પીડથી પરિણામ પણ આપે ને છે, નીચેથી ઉપર લાવતા વાર નથી કરતા. અને રત્ન તમે જે કંઈ ધારણ કરો છો તો આસ્થાથી ધારણ કરવો. ઘણા લોકો કે આ રત્ન પહેર્યો છે એટલે આ નહીં પહેરવાનો, આ પહેરો છે એટલે આમ નહીં પહેરવાનો. ઠીક છે, હું તો મારો તો એક જ એવી હું માનું છું કે સમજો કે 9 ગ્રહો છે તો 9 વ્યક્તિ છે, તમે એકને માનશો તો ઓલાને એવું લાગે મને નથી માનતો તો 2 દંડા વધારે મારે. બધાને માનો, બધાને પગે લાગો. સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. બધા જ ગ્રહો આપણું સારું કરે. આપણે શું કામ એક વ્યક્તિ, આપણે બધાનું સારું, બધાને પગે લાગવાનું. આપણે કોઈ એક ગ્રહને નહીં, આપણે બધા ઘરમાં પૂજા હોય ને, લગ્ન થતા હોય તો લગ્ન પહેલાં આપણે 9 ગ્રહ શાંતિ કરીએ. કેમ કે એક ગ્રહ નહીં, 9 ગ્રહો કૃપા જોઈએ, એકની નથી જોતી, બધાની જોઈએ. એટલે કોઈ પણ ગ્રહને તમે જો માફી માગો છો અને રત્ન પહેરો છો તો એ ગ્રહ તમારું સારું જ કરે, એ તમારું ખરાબ ના કરે. પણ કોઈની જો તમે એના વિશે ખરાબ બોલો છો તો ચોક્કસ કોઈ બે લાફાઈ મારે. એટલે કહેવાનો મતલબ કે હંમેશા પૂજાપાઠ જે કંઈ કરો આસ્થાથી, હૃદયના ભાવથી અને શ્રેષ્ઠ અને સારી રીતે કરો. અને વિશેષમાં જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવીને પછી જો એ રત્ન ધારણ કરવામાં આવે છે તો આપણને ખબર પડે કે આપણી કુંડલીમાં આ ગ્રહની સ્થિતિ શું છે અને આપણે ક્યારે ધારણ કરવો જોઈએ. તો એ રત્નને પહેરતા એમાં એનર્જી 92,000 મંત્રથી એને સિદ્ધ કરવો જરૂરી છે. ઘણા ઓછા મંત્રથી સિદ્ધ કરે, પણ 92,000 કરો એટલે સમજો કે એને આમ જેમ આપણે ગાડીમાં ફૂલ ટાંકી કરીએ ને તે રીતે 92,000 પૂરેપૂરા જાપ કરવાથી એ ધારણ કરો છો ને એટલે લાઈફ ટાઈમ સુધી એની તમને અસર મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે. અને એ શનિ એવું કહેવાય છે કે મનુષ્યની દિશા અને દશા પણ બદલી નાખે છે. તો શનિ ભગવાનના જે બેસ્ટ મંત્રની વાત કરીએ, ઓમ સન્નો દેવી રવિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રવિ સ્રવંતુ નઃ. શનિ મહારાજનો વૈદિક મંત્ર છે આ. ઓમ સન્નો દેવી રવિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રવિ સ્રવંતુ નઃ. પરંતુ શનિ મહારાજનો બીજો પૌરાણિક અને ચમત્કારી મંત્ર પણ તમને કહી દઉં, જે પૌરાણિક મંત્ર છે, જે સરળ છે, જે તમે કરી શકશો. અને એનાથી પર એક લઘુ મંત્ર એટલે કે એકદમ સૂક્ષ્મ મંત્ર છે એ પણ તમને આપીશ. તો શનિ મહારાજનો પૌરાણિક મંત્ર કયો છે તો એ લખી લેજો. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ
તમ નમામિ શનૈશ્ચર. શનિ ભગવાનનો પ્રિય મંત્ર નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચર. નીલાંજન જે શરીરનો રંગ શનિદેવનો નીલવર્ણ છે. છાયા નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ. રવિ કહેતા સૂર્ય, સૂર્યના જે પુત્ર છે એ શનિદેવની વાત છે. યમાગ્રજમ યમરાજ જેના ભાઈ છે, અને યમુના મહારાણી જે યમુના મૈયા જેમની બેન છે એ શનિદેવની વાત છે. છાયા માર્તંડ સંભૂતમ જે છાયાના પુત્ર છે તેવા શનિદેવને તમ નમામિ શનૈશ્ચરમ, એવા શનિદેવને હું નમસ્કાર કરું છું. શનિદેવનું નામ જે છે એમાં બીજા નામ પણ છે. ઓમ મંદાય નમઃ, મંદાય નામ છે. શનિદેવનું નામ શનૈશ્ચરાય નમઃ. હવે ઘણા લોકો શનૈશ્વરાય નમઃ બોલતા હોય, શનૈશ્વરાય નમઃ. એકચ્યુઅલી સંસ્કૃત શબ્દ છે શનૈશ્ચરાય નમઃ. શનૈશ્ચર અર્થ શું થાય? શનૈશ્ચરતિ ઇતિ શનૈશ્ચર. જે શનૈ કહેતા ધીમે ધીમે જે ચાલે છે બધા જ ગ્રહોમાં, જે સૌથી ધીમે ચાલે છે શનૈશ્ચર, એને શનિ મહારાજ કહેવાય છે. એટલે એને શનૈશ્ચરાય નમઃ કહેતા હોય. જેની જન્મ કુંડલીમાં ઘણા લોકોને પત્ની સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન હોય એટલે ઘણા લોકો પ્રશ્ન કરે, શાસ્ત્રીજી આના લગ્ન નથી થતા, ક્યારે થશે? એટલે અમે જોઈએ 7મે શનિ છે, ભાઈ વાર લાગશે. કેમ કે સૌથી વધારે ધીમે ધીમે રિઝલ્ટ શનિ આપે. સૌથી વધારે ફાસ્ટ જેમ સૂર્ય આપે, સૂર્ય 22, ચંદ્ર 24, મંગળ 28, બુધ 32, શનિ 36, રાહુ 42, કેતુ 48. દરેક ગ્રહો પોતાની ઉંમર પ્રમાણે એ વ્યક્તિને, ચાહે લગ્નની વાત હોય કે ભાગ્યની વાત હોય કે કિસ્મતની વાત હોય કે વ્યવસાયની વાત હોય, તો બધી વસ્તુમાં એની ઉંમર જ્યારે થાય ત્યારે જ એને રિઝલ્ટ મળતા હોય છે. તો જેની કુંડલીમાં 7મે શનિ હોય એને બહુ ઉતાવળ કરવી નહીં, કેમ કે એમ 36 વર્ષે જ થવાનું છે. તો આ રીતે જન્મકુંડલીનું વિશ્લેષણ કરનાર અને કરાવનાર એ બધા પ્રોપર હોવા જોઈએ. તો જ ગ્રહોની ચાલને સમજવાથી ફાયદો શું થાય કે વ્યક્તિને ખબર પડે કે મારે કયા સમયે કઈ મહાદશા છે ને મહાદશામાં મારે શું કરવું શું ન કરવું, કયું રત્ન ધારણ થાય કયું ના થાય. તો આ બહુ મહત્વનું છે. તો ભગવાન શનિદેવનો જે વૈદિક મંત્ર જે મેં વાત કરી એની સાથે લઘુ મંત્ર પણ કહી દઉં. શનિ મહારાજનો લઘુ મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. આ મંત્ર ભગવાન શનિ મહારાજનો લઘુ મંત્ર. અને આગળ મેં કહ્યું નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંભૂતમ તન નમામિ શનૈશ્ચર. એ પૌરાણિક મંત્ર છે, એ પણ ચમત્કારી મંત્ર છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી દર્શક મિત્રો મેં તમને શનિદેવના જે બેસ્ટ રત્ન નીલમ વિશેની જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા ધર્મની વાત હોય, ચાહે જ્યોતિષની વાત હોય કે વૈદિક મંત્રની વાત હોય અથવા વાસ્તુની વાત હોય, તો હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહ્યો છું ને આપતો રહીશ. કાર્યક્રમ તમારો પોતાનો છે અને કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો. અને આ બધી જાણકારી જે કંઈ છે એ તમે તમારા ગ્રુપની અંદર અથવા બાળકોને સદૈવ સારી જાણકારી પણ આપતા રહેજો, જેથી બાળકોને આપણા ધર્મનું જ્ઞાનની માહિતી મળે. દર્શક મિત્રો મને આપી દો રજા. જય ભગવાન.